નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા કૃષિને સમાંતર એવો પશુપાલનનો વ્યવસાય એ દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન ધરાવે છે. ત્યારે દેશના લગભગ 2 કરોડથી વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અને મિત્રો, સાંપ્રત સમયની અંદર શિક્ષણનું સ્તર વધી રહ્યું છે, ત્યારે દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને સમતોલ આહાર તરફ વળ્યા છે. ત્યારે દૂધ ઉત્પાદનની માંગ વધી રહી છે. અને મિત્રો, જ્યારે પણ દૂધ ઉત્પાદનની વાત આવે ત્યારે તેની સાથે સાથે પશુ આહારનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. તો મિત્રો, આજના આપણા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું પશુઓની ઉત્પાદકતામાં આહારના મહત્ત્વ વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે હંમેશાની જેમ 2 વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે ડૉક્ટર BM સરગરા સાહેબ, કે જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના પાટણ ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે ડૉક્ટર SJ પટેલ સાહેબ, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે વેટરનરી પોલિક્લિનિક પાટણ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર સરગરા સાહેબ અને ડૉક્ટર પટેલ સાહેબ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, પશુ ઉત્પાદકતામાં આહારનું મહત્ત્વ આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકારે છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબર આપની પાસે છે જ, સ્ક્રીન પર દેખાઈ જ રહ્યા છે. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે આપના ટીવીનો અવાજ ધીમો રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો વધુ સમય ના લેતા મળીએ બંને નિષ્ણાતને. અને આજના કાર્યક્રમમાં પ્રારંભિક પ્રશ્ન સાહેબ આપને પૂછી સરગરા સાહેબ, કે આપણે ખૂબ જ મહત્ત્વ રહેલું છે આહારનું જ્યારે આપણે પશુ ઉત્પાદકતાની વાત કરી રહ્યા હોઈએ ત્યારે. તો આ પશુ પોષણ, પશુ આહાર છે શું છે? નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, કોઈ પણ સજીવ હોય એને જીવન ટકાવી રાખવા માટે, એની વૃદ્ધિ માટે, એના પ્રજનન માટે અને ઉત્પાદન માટે પોષક તત્વો અનિવાર્ય હોય છે. અને આપણે જે પણ વસ્તુને આપણે લઈએ છીએ, આહાર તરીકે લઈએ છીએ, એમાં પોષક તત્વો હંમેશા હોય. અને આ પોષક તત્વો એ જૈવિક ક્રિયાઓ માટે અગત્યના હોય છે. આ જે શરીરને વૃદ્ધિ માટે, જીવન ટકાવી રાખવા માટે, પ્રજનન માટે અને ઉત્પાદકતા માટે જે પોષક તત્વો આપણે પૂરા પાડીએ છીએ એ પ્રક્રિયાને આપણે પશુ પોષણ કહીએ છીએ. જી ડૉક્ટર શૈલેષ પટેલ સર, આપણે જે વાગોળતા પશુઓ હોય છે એ મુખ્યત્વે કયા પ્રકારનો ખોરાક લેતા હોય છે? વાગોળતા પશુઓ ખાસ કરીને ગાય, ભેંસ, ઘેટા, બકરા જે વાગોળે છે એમનો કુદરતી રીતે ખોરાક ઘાસચારો છે. પણ આ ઉપરાંત ખાણદાણ અને અન્ય પદાર્થો પણ એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. હવે આપણે પશુઓની આહારની વાત કરી રહ્યા છીએ, તો કેવો આહાર હોવો જોઈએ? ખૂબ સરસ જરૂરી મુદ્દો છે આ રહ્યો. જી, પશુ આહાર પસંદ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે જે પશુ માટે આપણે આહાર પસંદ કરીએ છીએ તે પશુને ભાવતો હોવો જોઈએ, તે સારી રીતે પચી શકે, પશુ સારી રીતે ખાઈ શકે તે મુજબનો હોવો જોઈએ. તેમાંથી પશુના નિભાવ માટે, ઉત્પાદન માટે જરૂરી પોષક તત્વો મળી રહેવા જોઈએ. એની અંદર જે ઘટકો હોય એમાં કોઈ એવો ઘટક ના હોય કે જેનાથી પશુની ઉત્પાદકતા ઉપર માઠી અસર અથવા તો અવળી અસર થાય. એ જે ખોરાક છે તેને વધુ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય અને નજીકના માર્કેટમાંથી મળી શકે તે મુજબનો પસંદ કરવો જોઈએ. જી, ખૂબ જ સરસ માહિતી આપી. આ સાથે જ આજના આપણા પ્રથમ કોલર મિત્ર નયનભાઈ ધનસુરાથી ફોનલાઈન પર જોડાયા છે. હલો. હા મેડમ, નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, જે તબેલો હોય આપણો, પશુઓ હોય આપણા, બરાબર, તો એ પશુઓ પર સંગીતની જે પોઝિટિવ અસર થઈ શકે, ખૂબ જ ઉત્પાદકતામાં વધારો થઈ શકે? હા, તબેલાની અંદર સંગીતની અસર પશુઓ પર કેવી હોઈ શકે? ખૂબ જ સરસ પ્રશ્ન છે એમનો. શું કહેશો સર? હા ખેડૂત મિત્રો, આપ જાણો છો કે પશુ ઉત્પાદકતા છે એ ઘણા બધા એના પરિબળો એના માટે હોય છે. એમાં ખાસ કરીને આપણે પરિબળની વાત કરીએ તો આનુવંશિકતા. જો ઉત્પાદકતા છે આનુવંશિકતા ઉપર મોટો આધાર રાખતો હોય છે. પણ આનુવંશિક સારા ઉત્પાદન ધરાવતું આનુવંશિક પશુ હોય પણ જો એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં ના આવે અને એને યોગ્ય પોષણ પૂરું પાડવામાં આવે અને માવજત જો એને પૂરી ન થતી હોય તો એ જે ઉત્પાદક શક્તિ છે એની એ શક્તિમાં થોડો ઘણો ફરક પડતો હોય છે. એટલા માટે આપે જે કીધું એમ આપે તબેલો બનાવ્યો છે, આપ યોગ્ય પ્રમાણમાં એના જે પોષક તત્વો જે છે એ પોષણ આપતા હશો અને એને જે સરળતા રહે એવી વ્યવસ્થા પણ ગોઠવેલી હોય, પાણીની વ્યવસ્થા છે અથવા તો જે તબેલાની અંદર જે પણ સગવડતાઓ જોઈએ, ગરમીના પ્રમાણમાં ગરમી હોય તો એને પંખાની વ્યવસ્થા અથવા તો ફોગરની વ્યવસ્થા કરેલી હોય એવી વ્યવસ્થા એને સુવ્યવસ્થા પણ કરેલું હોય. અને સાથે સંગીતની વાત કરીએ છીએ તો વૈજ્ઞાનિક અમુક એના પર રિસર્ચ પણ થયેલું છે કે આવું યોગ્ય વાતાવરણ એને પૂરું પાડવામાં આવે તો દૂધ ઉત્પાદનો પર બહુ મોટા પ્રમાણમાં અસર થતી નથી, પણ અમુક અંશે એમાં ઉત્પાદકતામાં વધારો થતો હોય છે.
જી અત્યારે છોટા ઉદયપુરથી યોગેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. યોગેશભાઈ નમસ્કાર. નમસ્કાર મેડમ. જી આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે મેડમ, અમારે ગાય છે તો ગાય વીતરમાં આવે છે પણ બંધાતી નથી. આપણે મુખ્યત્વે યોગેશભાઈ અત્યારે પશુ આહાર વિષય પર વાત કરી રહ્યા છીએ, છતાં પણ સાહેબ આપ ટૂંકમાં શું માર્ગદર્શન આપશો? આપે એમ કીધું કે આપની ગાય છે એ વેતરે આવે છે પણ બંધાતી નથી. હવે પશુપાલકશ્રીને વિનંતી કે આમાં ઘણા બધા કારણો હોય છે. આપ એમાં પશુને કંઈ અંદર ગર્ભાશયની અંદર કોઈ બીમારી છે, એનું જે બીજ છે આપણે અંડકોષ કહીએ છીએ, એ અંડકોષ એને ખરેખર ત્યાંથી રિલીઝ થાય છે કે નહીં, એને કૃત્રિમ બીજદાન અથવા કુદરતી તમે સંવર્ધન કરાવો છો તો યોગ્ય સમયે થાય છે કે નહીં, એ બધા પરિબળો, અથવા તો તમારી ગાયમાં જે છે એના પોષક તત્વોની કોઈ ઉણપ છે કે નહીં, આ બધા પરિબળો હોય છે. એટલે યોગ્ય કારણ જાણવા માટે આપણે નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી અને યોગ્ય કારણ જાણીએ અને એની સારવાર કરવામાં આવે એ પ્રમાણે તો એનું નિરાકરણ આવી શકતું હોય છે. જી અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દેવજીભાઈ નમસ્કાર. બેન નમસ્કાર. હાજી આપનો પ્રશ્ન જણાવો. આપણે બેન ભેંસના બચ્ચાને કેટલા દિવસે કૃમિનાશક દવા આપવી જોઈએ? જી ડૉક્ટર પટેલ સાહેબ શું કહેશો આપ? આમ તો તાજા જન્મેલા જે બચ્ચા હોય એને શરૂઆતથી જે કૃમિનો ડોઝ છે એ આપવો જોઈએ, પણ એના મહિને, 3 મહિને, 6 મહિને, પછી દર 6 મહિને એને કૃમિના ડોઝ એને આપવા જોઈએ. ખાસ કરી કૃમિનો ડોઝ જ્યારે આપણે આપતા હોય ત્યારે રેચક પદાર્થ જેવા કે તૈલી પદાર્થ હોય એને આપ્યા હોય તો જે કૃમિ મરી જાય એ સરળતાથી બહાર નીકળી જાય, એટલે સાથે રેચક પદાર્થ પણ એને આપવા જોઈએ. જી ડૉક્ટર પટેલ સાહેબ, આપ જણાવી રહ્યા હતા કે પશુ આહાર કેવો હોવો જોઈએ, તો સાથે એ પ્રશ્ન બહુ સ્વાભાવિક રીતે થાય કે એ પશુ આહારની અંદર કયા કયા પ્રકારના પોષક તત્વો હોવા ખૂબ જરૂરી છે? ખૂબ સરસ પ્રશ્ન છે. જી કેમ કે આના આધારે જ નક્કી થતું હોય છે કે પશુને કેવો ખોરાક આપવો જોઈએ. પશુઓને જે ખોરાક નક્કી કરવામાં આવે છે એમાં ખાસ કરી એની અંદર પ્રોટીન, ચરબીયુક્ત પદાર્થો, કાર્બોદિત પદાર્થો, મિનરલ્સ એટલે કે ખનિજ ક્ષારો, પાણી, આ બધા તત્વો એની અંદર હોવા ખૂબ જરૂરી છે. કેમ કે જે પ્રોટીન છે તો પ્રોટીન શરીરના વિકાસ માટે, જે પેશીઓના બંધારણ માટે અને જે શરીરનો ચયાપચયની ક્રિયા માટે જે અંતઃસ્ત્રાવો નિર્માણ થાય એના ઉત્પાદન માટે પણ ખૂબ અગત્યના છે. એના પછી ચરબીયુક્ત પદાર્થો હોય, એ ચરબીયુક્ત પદાર્થો જે ચરબીની અંદર દ્રાવ્ય વિટામિન છે જેવા કે વિટામિન A, D, E, K, એના માટે પણ ખૂબ જરૂરી હોય છે. ખનિજ ક્ષારો તો ખૂબ ઉપયોગી છે અને જરૂરી પણ છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા મોટા તત્વો, આના સિવાય જે સૂક્ષ્મ ખનિજ તત્વો છે કોપર, કોબાલ્ટ, મેંગેનીઝ, એ પણ ખૂબ જરૂરી હોય છે. એના પછી જે પાણીનો ભાગ છે એ પાણી પણ ખોરાક માટે ખૂબ અગત્યનું પાસું છે. જી એના સિવાય જે કાર્બોદિત પદાર્થ છે કે જેની અંદર સુગર આવે છે, ખાસ કરી ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, માલ્ટોઝ, આ પ્રકારનાથી પશુને એનર્જી એટલે કે શક્તિ પૂરી મળતી હોય છે, જેનાથી એની જે શરીરની ક્રિયાઓ છે સારી રીતે થતી હોય છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓની ઉત્પાદકતામાં આહારનું મહત્વ. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પશુઓની ઉત્પાદકતામાં આહારનું મહત્વ વિષય પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. ડૉક્ટર BM સરગરા સાહેબ અને ડૉક્ટર SJ પટેલ સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર BM સરગરા સાહેબ, ઘણી બધી વાતો આપણે થઈ રહી છે કે પશુ આહાર કેવો હોવો જોઈએ. સાહેબે જણાવ્યું કે કયા પ્રકારના પોષક તત્વો હોવા જોઈએ. હવે ઘણી બધી વખત પશુપાલકો પાસે ઘણા પશુઓ હોય છે જેનું વજન 400 કિલોથી પણ કદાચ વધારે હોય છે, અથવા તો 400 કિલોની આસપાસ હોય છે. તો એવા પ્રકારના જે ગાય ભેંસ પશુઓ છે એમને કેટલો ખોરાક આપવો જોઈએ? ખેડૂત મિત્રો, આપ જાણો છો કે પશુનો ખોરાક નક્કી કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ એક એનું સૂકું તત્વ એટલે કે ડ્રાય મેટર એના આધારે અને પશુના વજનના આધારે નક્કી થતું હોય છે. ખેડૂત મિત્રો, 400 કિલોવાળું પશુ હોય એટલે પશુના વજનના 2.5 થી 3% સૂકું તત્વ એના જરૂરિયાત રહે છે. એટલે આપણે 400 કિલો અંદાજ પશુનું હોય તો આપણે 3 જે ટકા પ્રમાણે ગણીએ તો 12 કિલો સૂકું તત્વ પશુને આપણે આપવું પડે. આ જે સૂકું તત્વ એ ડ્રાય મેટર છે, વૈજ્ઞાનિક પદ્ધતિમાં કહી શકાય છે.
તો આ સૂકું તત્વ મળે ક્યાંથી? જી તો પશુપાલક મિત્રો, આ સૂકું તત્વ બે પ્રકારે મળે છે. એક એને દાણમાંથી ખાણદાણ, સુમિશ્રિત દાણ, એ પણ સમતોલ દાણ આપવું પડે, એ એમાંથી મળે છે. અને બીજું છે ઘાસચારા. તો સૂકું તત્વ જે દાણમાંથી મેળવવું હોય છે, આપણને મેન્ટેનન્સ માટે, જે એના શરીરના નિભાવ માટે આપવાનું હોય છે, એ 1/3 ભાગ સૂકું તત્વ, જે 12 કિલોગ્રામ સૂકું તત્વ આપવાનું છે, એમાંથી 1/3 ભાગ એટલે કે 4 કિલો સૂકું તત્વ છે, આમાંથી આપણને ખાણદાણમાંથી, સુમિશ્રિત ખાણદાણ અથવા તો સમતોલ દાણમાંથી મળતું હોય છે. બાકીના જે 8 કિલોગ્રામ સૂકું તત્વ રહ્યું, એ ઘાસચારામાંથી ખેડૂત મિત્રો આપણે પૂરું પાડવું પશુને પડે છે. ઘાસચારામાં પણ આપણે બે ભાગ પડે છે, એમાં લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો. ખેડૂત મિત્રો, આપ જાણો છો કે લીલો ઘાસચારાની અંદર 60 થી 70% પાણી હોય છે, એટલે સૂકું તત્વ મેળવવા માટે એને 5 ગણા લીલાચારો એનો આપવો પડે. તો લીલાચારાની વાત કરીએ તો એમાં બે ભાગ પડે છે. એમાં આપણે લીલાચારાની વાત કરીએ તો 1/3 ભાગ છે એ લીલો ચારો અને 2/3 ભાગ છે સૂકા ચારાને આપણે પશુને નિરવવું પડે. હવે આ સૂકું તત્વ 1/3 ભાગ સૂકું તત્વ મેળવવા એટલે કે 3 કિલોગ્રામ સૂકું તત્વ એમાંથી આપણે મેળવવું પડે લીલાચારામાંથી. તો લીલાચારામાં 3 કિલોગ્રામ સૂકું તત્વ મેળવવા માટે આપણે 5 ગણો એને લીલો ચારો આપવો પડે, એટલે કે 15 કિલોગ્રામ લીલો ચારો એને આપવો પડે. તો આ 15 કિલોગ્રામ લીલા ચારાની અંદર પણ બે ભાગમાં વિભાજિત કરવું પડે. એમાં એક છે કઠોળ વર્ગનો ચારો અને બીજો છે ધાન્ય વર્ગનો લીલો ચારો. કઠોળ વર્ગના લીલા ચારો 1/3 ભાગ એટલે કે 5 કિલોગ્રામ ઓછામાં ઓછું પશુને લીલો ચારો એને કઠોળ વર્ગનો આપવો પડે. એ જ પ્રમાણે 2/3 ભાગ લીલા ચારામાંથી એટલે કે 10 કિલોગ્રામ ધાન્ય વર્ગનો લીલો ચારો એને આપવો પડે. સૂકા ચારાની વાત કરીએ આપણે, 5 કિલોગ્રામ સૂકું તત્વ મેળવવા માટે 5 કિલોગ્રામ સૂકો ચારો એને પશુને આપવો પડે, જેથી 5 કિલોગ્રામ સૂકું તત્વ એનામાંથી મળી રહે. આ ઉપરાંત પશુપાલકો સૂકા ચારો એ પશુને ભૂખ પણ સંતોષવા માટે જેટલું ખાઈ શકે એટલું એને પૂરું પાડવું જોઈએ. ઓવરઓલ આપણે બધી રીતે જોઈએ તો એ 400 કિલોનું પશુ છે એને આપણે 10 કિલોગ્રામ ધાન્ય વર્ગનો લીલો ચારો, 5 કિલોગ્રામ કઠોળ વર્ગનો લીલો ચારો, 4 કિલોગ્રામ સુમિશ્રિત એટલે કે સમતોલ દાણ અને ઓછામાં ઓછું 5 કિલોગ્રામ સૂકો ચારો આપવામાં આવે તો એના જે શરીરના નિભાવવા માટેની જે જરૂરિયાત છે પોષક તત્વો એમાંથી મળી રહે. ખેડૂત મિત્રો, આ ઉપરાંત આ તો થઈ વાત આપણે એના શરીરના નિભાવવા માટેની, પણ પશુ ઉત્પાદન આપતું હોય, દૂધ ઉત્પાદન આપતું હોય, તો એના ગાય વર્ગનું પશુ હોય તો જે દૈનિક જેનું દૂધ ઉત્પાદન હોય એના 40% એટલે કે 1 લીટરે 400 ગ્રામ સુમિશ્રિત દાણ એટલે કે સમતોલ દાણ પશુને વધારાનું આપવું પડે. એટલે કે 10 લીટર ગાય દૂધ આપતી હોય તો 4 કિલોગ્રામ દૂધ વધારાનું, 4 કિલોગ્રામ દાણ એને વધારાનું આપવું પડે. એ જ પ્રમાણે ભેંસ હોય તો ભેંસ વર્ગના પશુઓમાં એને જે દૂધ ઉત્પાદન આપે છે એના 50% એટલે કે 10 લીટર દૂધ દૈનિક ઉત્પાદન કરતી હોય તો 5 કિલોગ્રામ સુમિશ્રિત દાણ એને સમતોલ દાણ પૂરું પાડવામાં આવે તો એને જે પોષક તત્વોની જરૂરિયાત એના શરીરના નિભાવ માટે છે અને દૂધ ઉત્પાદન માટે છે એ પૂરતું એને મળી રહે. જી, હવે આપે જણાવ્યું કે સૂકો ચારો અને લીલો ચારો, ઘાસચારાના પણ આ રીતના પ્રકાર હોય છે અને જ્યારે કોઈ પશુપાલક મિત્ર છે એ 400 કિલોગ્રામ વજન ધરાવતું પશુ ધરાવતું હોય તો આ પ્રકારે આપી શકાય. હવે એમાં કઠોળ વર્ગના ઘાસચારાની વાત થઈ તો તેમાં પ્રોટીન છે તે કેટલા પ્રમાણમાં રહેલું હોય છે? ખેડૂત મિત્રો, કઠોળ વર્ગનો ચારો બહુ અગત્યનો હોય છે. આપણે ઘણા ખેડૂત મિત્રો જાણતા હશે કે ચોમાસાની અંદર અમુક ખેડૂતો જે છે મોટે ભાગે ચોળી વાવતે અને પશુઓને એને કઠોળ વર્ગનો લીલો ચારો આપતા. આ કઠોળ વર્ગના ચારાની અંદર આપણો રચકો છે, ચોળી છે, બરસીમ છે, સૂર્યમુખી છે, સુબાવળ છે, આ બધા કઠોળ વર્ગના ચારા છે. આની અંદર પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, કાર્બોદિત પ્રમાણ ઓછું હોય છે. કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ, એનું પ્રમાણ ઓછું છે. પ્રોટીનનું પ્રમાણ 12 થી 20% સુધી પ્રોટીનનું પ્રમાણ હોય છે. અને હમણાં શૈલેષભાઈ સાહેબે કીધું એમ એ જરૂરિયાત છે કે દૂધની અંદર પ્રોટીન એમાંથી આવતું હોય છે, શરીરને પશુને એ પ્રોટીન પૂરું પડે. કઠોળ વર્ગનો ચારો પ્રોટીન માટે બહુ અગત્યનો હોય છે. એની અંદર મિનરલ્સ પણ સારા હોય છે, એટલે પશુઓને કઠોળ વર્ગનો ચારો આ પ્રકારનો આપણે વાવી અને પૂરતા પ્રમાણમાં એને યોગ્ય રીતે આપવો જોઈએ. ભાવનગરથી ઋષિરાજભાઈ અત્યારે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નમસ્કાર ઋષિરાજભાઈ. નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. એમાં એવું છે, હાલો, આપના ફોનનો અવાજ ધીમો કરી અને ટીવીનો અવાજ ધીમો કરીને ડાયરેક્ટ ફોન પર જ પ્રશ્ન પૂછવા વિનંતી છે.
ફોન પર જ છું બેન. જી બોલો. ગાભણ પશુઓ અને પેલા પશુઓ એને ઉનાળામાં આમથી ગરમી તો હોય જ તે. હમ. ગરમી હાજી. અહીંયા કોઠા ગરમી તો હોય જ તેમ. તો અત્યારે વધારવા આ દૂધાળ પશુઓને વધારવા શું કરવું પડે એમ? શું કહેશો સર? દુધાળ પશુ ગરમીમાં દરેક કયા પશુને પ્રકારનો આહાર આપણે આપી શકીએ? આપ આહારની બાબતમાં વાત કરતા હોય તો આહારની જે માત્રા છે એ હમણાં આપણે કીધું એમ જ આપી શકાય છે. એનું ધોરણ જ છે નક્કી કરેલું કે 2.5 થી 3% સૂકા તત્વના આધારે એને આપણે ખોરાક 400 કિલો વજનનો એ જ પ્રમાણે જો 200 કિલોનો હોય તો એનું અડધું થઈ જાય. પણ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન એ રાખવાની હોય છે કે ઉનાળાની સિઝનમાં ગરમી ખૂબ હોય છે. પશુઓને લગભગ આપણે સવારમાં અને સાંજે વધારે પ્રમાણમાં એના યોગ્ય પ્રમાણમાં જે એની માત્રા છે માત્રા પ્રમાણમાં બે ટાઈમમાં એને આ ખોરાક આપવો વધારે હિતાવહ છે. સાથે સાથે બપોરના સમયે પશુને આરામ આપવો જોઈએ અને ખાસ કરીને બપોરના સમયે ખોરાક આપીએ તો એની ગરમી જે છે આમે વાતાવરણમાં પણ ગરમી હોય છે અને પશુ ખોરાક બપોરના ખાય તો એના મેટાબોલિઝમ થતું હોય છે અને એની પણ ગરમી થતી હોય છે. એટલે સવારે અને સાંજે 2 ભાગમાં વહેંચી અને એને ખોરાક આપવો હિતાવહ છે. સાથે સાથે પશુને ઉનાળાની સિઝનની અંદર જેટલું પીએ એટલું પાણી આપવું જોઈએ. આ વાત ઉપર હમણાં વાત કરી એમ કે એને ફોગર ઉપર રાખવા પડે જેથી કરીને એને ગરમીનું પ્રમાણ ઓછું લાગે અને ગરમી વાતાવરણના કારણે એને જે અસર થતી હોય ઉત્પાદન ઉપર અસર થતી હોય એ આપણે નિવારી શકાય. ઋતુ પ્રમાણે છે આહારમાં ચોક્કસપણે ફેરફાર આપણે કરવો જ જોઈએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓની ઉત્પાદકતામાં આહારના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પશુઓની ઉત્પાદકતામાં આહારના મહત્વ વિશે પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. બંને વિશે નિષ્ણાત ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે કઠોળ વર્ગનો ઘાસચારો છે એમાં પ્રોટીન છે કેટલા પ્રમાણમાં રહેલું છે. હવે આપણે ધાન્ય વર્ગના ઘાસચારાની જો વાત કરીએ તો તેમાં કયા પ્રકારના પોષક તત્વો રહેલા છે? ખેડૂત મિત્રો, ધાન્ય વર્ગનો લીલો ઘાસચારો જે છે એની અંદર ખાસ કરીને વધુ પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો હોય છે. એટલે કે આપણે કાર્બોહાઈડ્રેટ કરીએ છીએ. હમણાં વાત કરીએ એમ ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, માલ્ટોઝ છે, સેલ્યુલોઝ છે, હેમિસેલ્યુલોઝ છે. આ બધા સુગર જે કહી શકાય એ બધી સુગર્સમાં પ્રમાણમાં વધારે હોય છે ને જે પશુઓના શરીરને શક્તિ પૂરી પાડે છે. પશુના કોઈપણ સજીવના એના હલનચલન માટે જૈવિક ક્રિયાઓ માટે શક્તિની જરૂર પડે છે. તો પશુને પણ શક્તિની જરૂર પડે છે. શક્તિ કાર્બોદિત પદાર્થો એમાં લીલા ચારામાંથી વધારે પ્રમાણમાં મળતા હોય. પ્રોટીનનું પ્રમાણ ધાન્ય વર્ગના લીલા ચારામાંથી બહુ ઓછા પ્રમાણમાં નહીવત પ્રમાણમાં હોય છે. 7%થી પણ નીચું હોય છે. એટલે ધાન્ય વર્ગનો જે લીલો ચારો છે એ ખાસ કરીને આપણે બાજરી છે, રચકા બાજરી છે, મકાઈ છે, જુવાર છે, ઓટ છે, આ ધાન્ય વર્ગના લીલા ઘાસચારા તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જી, અત્યારે ધનસુરાથી મયંકભાઈ આપણને ફોન કર્યો છે. મયંકભાઈ નમસ્કાર. હા નમસ્કાર મેડમ. સાહેબો નમસ્કાર. જી, નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. મેડમ, આપણે પશુ જે હોય એને આપણે જો સારી રીતે આહાર આપી શકીએ અને સારી રીતે ઉત્પાદન મેળવી શકીએ તો એના માટેની કોઈ વિશિષ્ટ તાલીમની સગવડ ખરી? કોઈ સ્વાસ્થ્ય પણ આપણે સારી રીતે જાણવી શકીએ એ કોઈ વિશિષ્ટ તાલીમ ખરી? વિશેષ તાલીમ? હા હા, પશુને વધુ સારી રીતે આહાર આપી શકાય, એની જાળવણી વધુ સારી રીતે કરી શકાય માટે કોઈ વિશેષ તાલીમ જો હોય તો મયંકભાઈ ધનસુરાથી આપણને પૂછી રહ્યા છે. હા, પશુપાલક મિત્રો, આપણા પશુપાલન ગુજરાત સરકારના પશુપાલન ખાતા દ્વારા આપણે પશુપાલન શિબિરો કરતા હોઈએ છીએ. તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આપણે શિબિરો કરતા હોઈએ છીએ. તો શિબિરોની અંદર પશુપાલકોને એકત્ર કરતા હોઈએ છીએ અને આપણા વિષય નિષ્ણાતો એમાં આવતા હોય છે અને આપને પૂરું માર્ગદર્શન આપતા હોય છે. આ ઉપરાંત અમારા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, પશુપાલન ખાતાના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના મારફતે પણ અમે 2 દિવસીય તાલીમ કરતા હોઈએ છીએ. આપ ત્યાં પશુ સારવાર સંસ્થાઓનો સંપર્ક કરશો તો અવશ્ય આપને એ તાલીમમાં આપને એમાં લાભ મળશે. જી, આમાં થોડું ઉમેરવા પણ માગું છું કે સાહેબે જે વાત કરી પ્રેરણા, એની સાથે સાથે પ્રેરણા પ્રવાસ યોજના પણ કાર્યરત છે. બરાબર. જેમાં એકચ્યુઅલ ફિલ્ડ વર્કમાં શું થઈ રહ્યું છે, યુનિવર્સિટી લેવલે, ફિલ્ડ લેવલે, કોઈ આદર્શ તબેલા હોય એ દરેક જગ્યાએ એ લોકો કઈ રીતના પશુઓને મેન્ટેન કરે છે, કઈ રીતે એને ખવડાવે છે, કઈ રીતના માવજત કરે છે, બધાનું પ્રાયોગિક ધોરણે અમને રૂબરૂ
બતાવવામાં પણ આવે છે. એટલે પ્રેરણા પ્રવાસની યોજનાથી પણ આપણને એનો લાભ મળી શકે. ખૂબ જ સરસ માહિતી આપી સર આપે કે જે પ્રાયોગિક ધોરણે જે તાલીમ લેવામાં આવે છે, જે જ્ઞાન મળે છે તે કાયમ માટે લગભગ યાદ રહી જતું હોય છે અને એ લોકો માટે ખૂબ જ ઉપયોગી થઈ રહ્યા છે. સાહેબ, અગાઉ આપણે એક દર્શક મિત્રનો ફોન આવ્યો હતો કે ગરમીની ઋતુમાં કેવો આહાર આપવો. તો મને એવો પ્રશ્ન થાય કે દરેક ઋતુ છે એ બદલાતી રહેતી હોય છે, તો એની અંદર પશુઓને કઈ કઈ ઋતુમાં કયા પ્રકારના ઘાસચારો આપવો જોઈએ? ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુની અંદર મોટે ભાગે ઘાસચારામાં રચકો આપણે વાવેતર કરતા હોઈએ છીએ. બરસીમનું વાવેતર હોય છે, ઊંટનું વાવેતર હોય છે. એ આપણે ધાન્ય વર્ગનો અને કઠોળ વર્ગનો ઘાસચારો, લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો પણ આપણે પૂરો પાડતા હોઈએ છીએ. ઉનાળાની ઋતુની વાત કરીએ તો મોટે ભાગે આપણે મકાઈ અને હવે તો ઉનાળુ જુવાર પણ આવી છે, તો એ ઘાસચારો વાવીને આપણે પશુઓને લીલો અથવા તો સૂકો ઘાસચારો એમાંથી આપી શકીએ. ચોમાસુ ઋતુની વાત કરીએ તો જે કઠોળ વર્ગના ઘાસચારા છે, ખાસ કરીને ચોળી, એ પણ આપણે વાવી શકીએ છીએ. આ ઉપરાંત જુવાર જે છે કે બાજરી છે, અરજકા બાજરી જે બારે બાંસ મળતી હોય છે, આવા ઘાસચારા અથવા તો આપણા જે ઘાસચારા છે, હાઇબ્રિડ નેપિયર છે કે પછી ગિનિયા ગ્રાસ છે, અંજન છે, ધામણ છે, આ પ્રકારના ઘાસચારાનું વાવેતર કરી અને બારે માસ આપણે લીલો ઘાસચારો પશુઓને આપણે પૂરો પાડી શકીએ છીએ. બરાબર છે. કઈ કઈ ઋતુમાં કયા પ્રકારની જાતો છે વાવવી જોઈએ, તો ખૂબ સરસ વાત કરી. હવે કઠોળ વર્ગના ઘાસચારાની વાત કરી હતી અગાઉ, તો એમાં કયા પ્રકારની જાતો આવેલી હોય છે? ખેડૂત મિત્રો, કઠોળ વર્ગના ઘાસચારાની વાત કરીએ તો આપણે ચોળીની વાત કરીએ તો ચોળીની જાતની અંદર જે GCH છે એ 3 અને 4 પ્રકારની, એ 1 અને 3 પ્રકારની જાત છે એ ચોમાસુ માટે છે અને 2 અને 4 પ્રકારની જાત છે એ ઉનાળા ઋતુ માટે ખાસ કરીને વાપરવામાં આવે છે. જે રચકોની વાત કરીએ તો રચકો છે આપણા ગુજરાતની અંદર આપણે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વિકસાવેલી જાત છે. આણંદ 2 અને આણંદ 3 આ જાતો આપણી પ્રચલિત છે. ખાસ કરીને આપણે આ મોટે ભાગે રચકાનું વાવેતર કરતા હોઈએ છીએ. ગુવારની વાત કરીએ તો ગુવાર છે એ રાજસ્થાનનો છે, રાજસ્થાનની સુધારેલી જાત છે અને GSH કે 288 જે પ્રકારની છે એ જાત આપણે વાવેતર કરીને સારું કરી શકીએ છીએ. ડૉક્ટર પટેલ સાહેબ, આપણે પશુ આહારની વાત કરીએ છીએ કે ખરેખર ખૂબ જ પાયાની પ્રાથમિક બાબત છે. તો પશુઓને છે એ પૂરતું પોષણ ના મળે તો કયા પ્રકારની બાબતો બની શકે? પશુઓને પૂરતું પોષણ ના મળે તો પશુ માલક જાતે જ ખબર પડી જાય કે મારા પશુનું હું કેવી રીતના કાળજી રાખું છું. એક તો પ્રથમ જે પશુ હોય એનું શરીરનું વજન ઘટતું જાય, પશુની જે ચામડી છે એ બરસટ થતી જાય, પશુની ઉત્પાદકતામાં ઘટાડો થવા માંડે, પશુની રોગપ્રતિકારક જે શક્તિ છે એમાં પણ ઘટાડો થાય, જેના કારણે પશુ વારંવાર બીમાર થઈ જાય. અને આવા લક્ષણોના આધારે પશુ માલિક જાતે જ ખબર પડી શકે કે મારા પશુને જે છે પૂરતું પોષણ મળતું નથી. બરાબર છે. એટલે આ જ પ્રકારની બધી જ બાબતો છે તે પશુપાલક મિત્રોને દેખાય એટલે એમને પોષણ વ્યવસ્થા અંગે સાવધાન રાખીને સચેત રહેવું જોઈએ. સચેત રહેવાનો ખ્યાલ આવી શકે છે. સરગરા સાહેબ, ઘાસની કઈ કઈ જાતો છે ને તે જેમાંથી વધુ ઉત્પાદન અને સારા પોષક તત્વો મળી શકે? ખેડૂત મિત્રો, ઘાસચારો ખાસ કરીને અત્યારે પ્રચલિત જે ઘાસ છે એમાં આપણે હમણાં જે નવી વિકસાવેલી કોઈમ્બતુર FS જાત જે છે એ 31 નંબરની અને 33 નંબરની જાત બહુ અગત્યની છે, હમણાં જ પ્રચલિત થયેલી છે. ખેડૂત મિત્રો ઘણા અત્યારે બુલેટ ઘાસ પણ વાવી રહ્યા છે, તો બુલેટ ઘાસની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આવ્યા છે અને ખેડૂત મિત્રો ઘણીવાર અમને ફોન કરતા હોય છે. પણ એ પણ પ્રચલિત જાત છે. ગિની ગ્રાસ, અંજન, ધામણ અને ઝીંઝવો આ પ્રકારની જે ઘાસચારાની જાતો છે એ જાતો વાવીને આપણે ઉત્પાદન 10 ટન, 1 ટન, 5 ટનથી લઈ અને લગભગ 10 ટન સુધી આપણે એની જાત પ્રમાણે ઉત્પાદન મેળવી અને આપણે પશુને એની અંદર સારા પોષક તત્વો હોય છે, ખનિજ ક્ષારોનું પ્રમાણ વધુ હોય છે અને આપણે પૂરતું પ્રમાણમાં આપીએ તો જે પોષક તત્વોની ઉણપ હોય છે, હમણાં જે સાહેબે વાત કરી એમ કે પોષક તત્વોની ઉણપ જે છે આપણે એમાંથી પૂરી પાડી શકીએ છીએ. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવને. આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓની ઉત્પાદકતામાં આહારના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે.
વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે ઘાસચારાના પાકમાંથી કયા પ્રકારના પોષક તત્વો મળતા હોય છે. આપણી સાથે અત્યારે ડૉક્ટર BM સરગરા સાહેબ અને ડૉક્ટર S.J. પટેલ સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતીને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર પટેલ સાહેબ, સાયલેજ એટલે કે જેને લીલાચારાનું અથાણું કહેવાય છે, એ શું છે અને એમાંથી એ પશુ આહારમાં કેવી રીતે ઉપયોગી થઈ રહે છે? પશુપાલકોના મોઢે આપ શબ્દ સાયલેજ ઘણી વખત સાંભળતા હશો ને અચંબો પણ થતો હશે, જી. પણ ઘણા બધા જે જાગૃત પશુપાલકો છે જાતે જ પોતે સાયલેજ બનાવતા હોય છે. અચ્છા. કેમ કે સાયલેજ એ લીલા ચારાનો જે વધારાનો ઉત્પાદન થતું હોય એના સંગ્રહ માટેની એક પદ્ધતિ છે. આમ તો લીલો ચારો એના 12 માસ આપણે આપવો જોઈએ, પણ ઘણી વખત પશુપાલકને ત્યાં સુવિધા ના હોય, પિયતની સુવિધા ના હોય તો લીલો ચારો આખું વર્ષે આપી શકતો નથી. એટલે જે સમયે એના જોડે પૂરતો લીલો ચારો હોય તો વધારાનો જે ચારો છે, ખાસ કરીને ધાન્ય વર્ગનો, મકઈ છે, જુવાર છે, એને નાના નાના ટુકડા કરી અને એને એક સાયલો પીટની અંદર હવા ના જાય તે રીતે પ્રેશર કરી અને એને રાખવામાં આવે તો 40 થી 45 દિવસે એની અંદર આથો થઈ અને સરસ મજાનું સાયલેજ તૈયાર થાય. અને એ સાયલેજ પશુને ભાવતું પણ હોય છે. એની જે pH હોય છે 4.2 જેવી હોય છે, તો પશુ આસાનીથી એ ખાઈ પણ શકતું હોય છે. એની અંદર ડ્રાય મેટર પણ વધારે હોય છે. એટલે જ્યારે બહુ વધારે ઉત્પાદન આપતા પશુઓ હોય કે જ્યાં ખાણ આપવાથી આપણને આર્થિક નુકસાન પડતું હોય તો એને ડ્રાય મેટર પૂરું કરવા માટે, એટલે કે સાહેબે જે વાત કરી હતી સૂકું તત્વ પૂરું પાડવા માટે એના વિકલ્પ પણ એ સાયલેજ વધારે આપી અને આપણે એને ઇકોનોમિકલી પશુપાલનને નભાવી શકીએ. બરાબર છે. એટલે જે સમયે વધારે ઉત્પાદન એનું મળતું હોય ત્યારે એનો સંગ્રહ કરીને ભવિષ્યમાં એનો લાભ લઈ શકાય. બસ. ખૂબ જ સરસ બાબત છે. હવે યુરિયા પ્રક્રિયા છે સાહેબ, એ શું છે ને તે કરવાથી કયા પ્રકારના ફાયદા થતા હોય છે? જેમ લીલા ચારાનો સંગ્રહ કરીને આપણે 12 માસ એનો ઉપયોગ કરી શકીએ, પણ ઘણી વખત અમુક પોષક તત્વો હોય, અમુક ચારા છે, જુવાર હલકી કક્ષાની હોય અથવા તો જે ઘઉંનું થૂલું છે જેને હુચેલ પણ કહીએ છીએ, તો એવી જેની અંદર પાચ્ય પદાર્થોનું પ્રમાણ બહુ ઓછું હોય અથવા તો જે પ્રોટીન છે એનું પ્રમાણ ઓછું હોય, તો આ પ્રક્રિયા કરવાથી એની અંદર પ્રોટીનની માત્રા પણ વધે છે અને એના જે પોષક તત્વોની જે પાચ્યતા છે એ પણ વધે છે. તો એની અંદર જે ઘઉંનું પરાર હોય એની ઉપર યુરિયાનું પાણીનો છંટકાવ કરી એને પણ એરટાઈટ રાખવામાં આવે છે અને 25 દિવસે એ પણ સરસ મજાનું પરાર તૈયાર થઈ સુપાચ્ય પ્રોટીન સાથે આપણને ઉપલબ્ધ થતું હોય છે. એટલે આ જે હલકી કક્ષાના સૂકા ચારા હોય તો એની ગુણવત્તા સુધારવા માટે, એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે અને એની પાચ્યતા વધારવા માટેની આ એક પ્રક્રિયા છે. બરાબર છે. એમાં ઉમેરું કે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવું છે, યુરિયા એક પ્રકારનો જો વધુ પ્રમાણમાં જો નાખવામાં આવે તો એની આડઅસરો અથવા ઝેરી અસરો પણ થતી હોય છે. સાહેબે સરસ વાત કરી. તો યુરિયા પ્રક્રિયા કરવા માટે જે તમારો જે ફોડર છે એટલે ઘાસચારો છે, સૂકો ઘાસચારો, ખાસ કરીને સૂકો ઘાસચારો, એમાં આપણે ઘઉંનું ભૂસું કહીએ છીએ, રાઈસ બ્રાન્ચ કહીએ છીએ, ચોખાની કુસ્કી કહીએ છીએ, એમાં યુરિયા પ્રક્રિયા કરવા માટે 100 કિલોગ્રામે ફક્ત 4 કિલોગ્રામ યુરિયા લઈને જ એનું દ્રાવણ છંટકાવ થર ઉપર થર પછી કરીને એને દબાવવું પડે. જો વધુ પ્રમાણમાં યુરિયા નાખવામાં આવે તો એની આડઅસરો પણ થતી હોય છે અને પશુનું કદાચ વધુ પ્રમાણમાં જાય તો મરણ પણ થતું હોય છે. એટલે ખૂબ કાળજી રાખવી જરૂરી છે આમ. જી, ખૂબ જ અગત્યની બાબત પ્રત્યે આપણે ધ્યાન દોર્યું. ડૉક્ટર S.J. પટેલ સાહેબ, આપણે આહારની વાત તો કરી રહ્યા છીએ કે પશુ ઉત્પાદકતામાં આહારનું મહત્ત્વ, તો સાથે સાથે પાણીની બાબત પણ એવી છે કે પશુઓને જે પાણીનું પ્રમાણ આપવામાં આવતું હોય છે એના પ્રત્યે પણ સાવધાની રાખવી જરૂરી હોય છે. તો એ વિશે શું કહેશો? પશુઓને જે પોષણ આપવામાં આવે છે એની અંદર પાણી પણ એક ખૂબ અગત્યનું ઘટક છે. ભલે આમાંથી કંઈ પોષક તત્વો નથી મળતા, પણ શરીરની જેટલી પણ દેહધાર્મિક ક્રિયાઓ છે, એની ઉત્પાદનની જે કામગીરી છે, એ દરેકે દરેક માટે પાણીની ખૂબ આવશ્યકતા હોય છે. ખાસ કરીને જે પુખ્ત વયનું પ્રાણી હોય અને ઉત્પાદન આપતું હોય તો એને 40 થી 50 લીટર પાણી દૈનિક જોઈતું હોય છે. અને ઉનાળાનો સમય હોય તો આ પાણીની માત્રા 70 થી 80 લીટર સુધી પણ એને આપવી જોઈએ. જો પશુને પૂરી માત્રામાં પાણી ના મળે તો એના દૂધ ઉત્પાદનની અંદર ડ્રાસ્ટિક ઘટાડો થાય. ભલે એને આપણે સારું એવું પોષણ આપતા હોય, પણ જો પાણીની માત્રા પૂરતી ના હોય તો એનું દૂધ ઉત્પાદન ઘણું બધું ઘટી જતું હોય છે. ઉનાળાની અંદર ખાસ કરી જ્યારે બહુ તાપમાનવાળું વાતાવરણ હોય તો એ વખતે વધારે માત્રામાં પાણી આપવાથી શરીરનું તાપમાન પણ એનાથી જળવાઈ રહે છે, જેને શરીરનું હીટ
નિર્માણ થાય અંદરની ચયાપચયની ક્રિયાઓના કારણે એને સંતુલિત કરવા અથવા તો એને ઓછી કરવા માટે પણ વધારે માત્રામાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે. અને ઉનાળાની અંદર પ્રોડક્શન ઘટવાનું ખાસ કારણ આ પણ એક હોય છે કે પશુપાલકો પૂરતા પ્રમાણમાં એને પાણી નથી આપતા. અને એ પાણી કેવું આપવું જોઈએ તો બહુ ગરમ ના થઈ ગયેલું હોય, કેમ કે વાતાવરણમાં ઓલરેડી બહુ તાપમાન હોય એટલે ઠંડુ પાણી હોય શરીરને અનુકૂળ એ રીતનું પાણી એને આપવું જોઈએ. વધારે પડતું ઠંડુ તો ના હોવું જોઈએ, પરંતુ ગરમ પણ ના હોવું જોઈએ. બરાબર છે. હવે આપણે આહાર અને પાણીની વાત કરી રહ્યા છીએ, ઘણા બધા પોષક તત્વોની વાત કરી, તો એમાં ખનિજ પદાર્થો જે છે આહારમાં એ વધારે કેવી રીતે પૂરા પાડી શકાય પશુ આહારમાં? સામાન્ય રીતે પશુ જે ખોરાક ખાતું હોય, લીલો ચારો છે, ખાણદાણ છે, અથવા તો જે બીજા પશુપાલકો પરંપરાગત ખોરાક ખવડાવતા હોય એમાંથી એમને જે ખનિજ ક્ષારો છે મળતા હોય છે. ધારો કે લીલો ચારો ખવડાવીએ તો એની અંદર કેલ્શિયમ મળતું હોય છે, ઘઉંનું જે પરાળ છે એમાંથી ફોસ્ફરસ મળતું હોય છે. પણ ઘણી વખત પશુની જરૂરિયાત વધી જતી હોય જ્યારે એનું ઉત્પાદન ખૂબ વધારે હોય, તો એવા સમયે એને બહારથી પોષક તત્વો આપવા જોઈએ. બજારની અંદર અને ખાસ કરીને જે આપણા ડેરી સંઘો છે એ પણ મિનરલ મિક્સર બનાવતા હોય છે. એ મિનરલ મિક્સર પશુઓને 20 થી 30 ગ્રામ દરરોજ એને આપવું જોઈએ. બરાબર છે. હવે મિનરલ મિક્સરની આપ વાત કરી રહ્યા છો, તો એની અંદર ચિલેટેડ મિનરલ મિક્સર હોય છે, એ શું હોય છે? એ પણ ખૂબ અગત્યનો વિષય અત્યારે એટલા માટે છે કે માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં બધા જ આ પ્રશ્ન હોય. પહેલાં સાદા મિનરલ મિક્સર મળતા હતા અને અત્યારે ચિલેટેડ મિનરલ મિક્સરના બ્રાન્ડથી મિનરલ મિક્સર વેચાતા હોય છે, ખનિજ ક્ષારો. એટલે ઘણી વખત પશુપાલકને ખબર હોતી નથી, કેમ કે એની કિંમત પણ ઊંચી હોય છે. એટલે પશુપાલકને થાય ચિલેટેડ મિનરલ મિક્સર શું હોય, અને કદાચ એવું પણ સમજે કે ઊંચી કિંમત છે એટલે વધારે ફાયદાકારક હશે એવું સમજી પણ શકે. પણ ચિલેશન એક પ્રક્રિયા છે. જ્યારે પશુને વધારે માત્રામાં ખનિજ ક્ષારોની જરૂર હોય ત્યારે એ ખનિજ ક્ષારો એના આંતરડા સુધી વધારે માત્રામાં પહોંચે અને વધારે માત્રામાં શોષાય એના માટે એના જે ઘટકો હોય અમુક મિનરલ્સ એને ચિલેશન કરવામાં આવે. ખાસ કરીને એમાઇનો એસિડને કોઈ વાર કાર્બોદિત પદાર્થથી એને ચિલેશન કરવામાં આવે. એટલે જ્યારે એમાઇનો એસિડનું શોષણ થાય સાથે સાથે એ પોષક તત્વોનું પણ જે ખનિજ ક્ષારો છે એનું પણ શોષણ થાય. એટલે પશુને પૂરતા પ્રમાણમાં ખનિજ ક્ષારો મળી રહે અને એની જે ઉણપ છે એ દૂર કરી શકાય. એટલે અમે પણ આગ્રહ રાખીએ છીએ કે પશુઓને બને ત્યાં સુધી ચિલેટેડ મિનરલ મિક્સર ખવડાવવું જોઈએ. જી, અત્યારે ભુટાવદરથી નથુભાઈ આહિર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નમસ્કાર નથુભાઈ. હા, ત્રણેને મારા નમસ્કાર. ભુટાવદરથી બોલું. હા જી, આપનો પ્રશ્ન જણાવો. હા, આપણે જાનવરને મિનરલ મિક્સર ખવડાવવાથી શું ફાયદો મળે? જસ્ટ હમણાં જ આપણે એ વાત કરી રહ્યા હતા. હાજી ખેડૂત મિત્રો, હમણાં ડૉક્ટર સાહેબે વાત કરી એમ કે ખનિજ ક્ષાર મિનરલ મિક્સર ખનિજ ક્ષારનું મિશ્રણ. આ ખનિજ ક્ષારની અંદર કેલ્શિયમ હોય છે, ફોસ્ફરસ હોય છે, મેગ્નેશિયમ હોય છે, મેંગેનીઝ હોય છે અને સૂક્ષ્મ ખનિજ ક્ષારો એટલે કે કોપર, કોબાલ્ટ, ઝીંક, મેંગેનીઝ આ પ્રકારના મિનરલ મિક્સર એમાં ખનિજ ક્ષારોનું પ્રમાણ હોય છે, યોગ્ય પ્રમાણ હોય છે. આ પશુપાલકો આપણે એક વસ્તુ યાદ રાખીએ કે આપણે ઘણા સમયથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો છે અને એના કારણે જે આપણા ઘાસ આપણે જે પણ ધાન્ય વાવતા હોઈએ અથવા ધાન્ય વર્ગના ઘાસચારા અથવા કઠોળ વર્ગના ઘાસચારા વાવતા હોઈએ એની અંદર આપણા જમીનની જે છે એમાં તત્વો આ જે સૂક્ષ્મ ખનિજ ક્ષારોનું પ્રમાણ ઘટતું ગયું છે અને એના કારણે ઘાસચારામાં જે આ સૂક્ષ્મ ખનિજ તત્વો અથવા તો મોટા ખનિજ ક્ષારો છે એનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં ના આવવાના કારણે એક એના ખોરાક મારફતે એને લઈ શકતા નથી અથવા તો પૂરું પડાતું નથી. એટલા માટે આપણે બહારથી આપવાથી એના જે શરીરમાં જરૂરી ખનિજ ક્ષારોનું પ્રમાણ જોઈએ છે એ પ્રમાણ જળવાઈ રહે છે. તદુપરાંત એના ઉત્પાદનમાં એટલે કે દૂધ ઉત્પાદનમાં પણ અસર થતી હોય છે, વધુ દૂધ ઉત્પાદન આપતી હોય છે. તદુપરાંત ખાસ કરીને અત્યારે મોટી સમસ્યા પ્રજનનની આવતી હોય છે કે પશુના પ્રજનન ઉપર એટલે કે વંધ્યત્વ થાય છે. ઘણીવાર ગરમીમાં ન આવવું, વારે ઘડીએ ઉઠલા મારવા અથવા તો એ ગર્ભધારણ ન કરવું, આમાં પણ ખનિજ ક્ષારોનું અગત્યનું મહત્વ છે. ઉણપના કારણે પણ આ બધા કારણો હોઈ શકે છે. એટલે બહારથી આપણે ખનિજ ક્ષાર મિશ્રણ જો આપીએ યોગ્ય પ્રમાણમાં અને એ પણ પૂરતા પ્રમાણમાં પૂરતા સમયમાં પૂરું પાડીએ તો આ બધી સમસ્યાઓ છે આપણે નિવારણ લાવી શકીએ છીએ અને દૂધ ઉત્પાદનમાં એની અસર સારી થતી હોય છે. બરાબર છે. ડૉક્ટર એસ જે પટેલ સાહેબ, પશુપાલનની વાત કરી રહ્યા છીએ ત્યારે તાજા બચ્ચા જે જન્મેલું હોય છે એને ખીરું છે એ કેટલા પ્રમાણમાં આપવું જોઈએ? આ બાબતે ખરેખર
ઘણા બધા પશુપાલકોના સાથે કરવી જોઈએ. જી કારણ કે ઘણા બધા પશુપાલકોની અંદર એક ગેરમાન્યતા પડે છે હા. કે જ્યાં સુધી ગાય કે ભેંસ વિયાયેલી હોય અને એની મેલી ના પડે ત્યાં સુધી એ ધવડાવતા નથી અથવા તો એને ખીરું પીવડાવતા નથી. પણ મારા જે પશુપાલક મિત્રો છે એનો ખાસ આગ્રહ છે કે મેલી પડ્યાની રાહ જોયા વગર અડધો કલાકની અંદર જ ભેંસ કે ગાય વિયાઈ હોય તો અડધો કલાકની અંદર જ એને ધવડાવવું જ જોઈએ. ખીરું છે એ ખૂબ અગત્યનું છે. એની અંદર રેડીમેડ જે એન્ટીબોડી હોય, રોગ પ્રતિકારક શક્તિ એ હોય છે અને આંતરડાના છિદ્રો મોટા હોવાથી એ આખીને આખી શોષાઈ જાય અને પશુનું જે બચ્ચું છે એના રોગ પ્રતિકારની શક્તિ નિર્માણ થાય છે. એના જેમ જેમ સમય થતો જાય એમ એના આંતરડામાં શોષણની જે શક્તિ છે એ ઘટતી જાય. એટલે શક્ય હોય ત્યાં સુધી અડધો કલાકની અંદર જ પશુને ખીરું આપવું જોઈએ. કેટલું આપવું જોઈએ? તો બચ્ચાનું જે વજન છે એના 10% જેવું. સમજો કે બચ્ચાનું વજન 30 કિલો જેવું હોય તો એને દિવસનું 3 લીટર જેવું ખીરું આપવું જોઈએ. અને એ પણ એક સાથે ના આપતા એના 3 થી 4 વખત ડિવાઇડેડ કરી અલગ અલગ સમય એને આપવું જોઈએ. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે સમય છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પશુઓની ઉત્પાદકતામાં આહારનું મહત્વ વિષય પર ડૉક્ટર BM સરગરા સાહેબ અને ડૉક્ટર SJ પટેલ સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે ધીરુભાઈ કચોટ ઉનાથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. જી ધીરુભાઈ, નમસ્કાર. હા નમસ્કાર મેડમ, હું આપણે સાહેબને પૂછવા માંગુ છું પશુપાલક માટે અત્યારે લીલો ચારો વછાણો કેટલો આપી શકાય ને ઉનાળામાં પ્રસન ક્રિયા માટે વધારે ને વધારે શું ખાણ આપવું જોઈએ એ સાહેબ થોડું માર્ગદર્શન આપશે? ચોક્કસથી. હા, પશુપાલક મિત્રો, લીલાચારાની જે વાત કરી કે આપણા પશુને હમણાં જે આપણે વાત કરી એમ કે 400 કિલો વજનનું પશુ હોય તો એને 5 કિલો કઠોળ વર્ગનો લીલો ચારો અને 10 કિલો ધાન્ય વર્ગનો લીલો ચારો આપણે આપવો જોઈએ. આ ઉપરાંત જો આપણી પાસે વધારે પ્રમાણમાં હોય તો પણ આપી શકાય છે. અને એના દૂધ ઉત્પાદન જો આપણે ઈચ્છીએ કે આપણે ખાણદાણ જે છે 4 કિલો આપણે વજન 400 કિલો વજન પ્રમાણે 4 કિલો ખાણદાણ આપવાની જે વાત કરી, જો કઠોળ વર્ગનો લીલો ચારો આપણી પાસે ઉપલબ્ધ હોય તો આપણે આ જે આહાર પાછળ ખર્ચ છે એ ઘટાડવા માટે 5 કિલોગ્રામ કઠોળ વર્ગનો લીલો ચારો વધુ આપવામાં આવે તો 1 કિલોગ્રામ ખાણદાણનો આપણે ખર્ચ ઘટાડી શકીએ છીએ. આ પ્રમાણે આપણે તમે વાત કરી એમ કે ભાઈ 15 કિલો લીલો ચારો અને 5 કિલો સૂકો ચારો આ પશુને આપણે અવશ્ય આપવો પડે. આમ તો ગણતરી વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ગણતરી કરવાની વાત આવે તો એને ટોટલ ડાયજેસ્ટેબલ ન્યુટ્રિયન્ટ એટલે કે કુલ પાચ્ય તત્વો અને પાચ્ય પ્રોટીન એટલે કે ડાયજેસ્ટેબલ ક્રૂડ પ્રોટીન આના ઉપર આધારિત હોય છે. પણ આપણી આ જે પદ્ધતિ છે આપણે દેશી ભાષામાં ગણતરી કરીએ તો આટલા આપણે લીલો ચારો દૈનિક 2 ભાગમાં કરીને પણ આપણે એને પૂરો પાડવો જોઈએ. જી હવે એક અગત્યનો પ્રશ્ન મને આપણા પશુપાલક મિત્રો વતી થાય છે કે પશુપાલકો છે પોતાના ખેતરમાં ઉત્પાદિત કર્યું હોય છે અથવા તો ઘણી બધી વખત ખરીદી કરેલા લીલો અને સૂકો ઘાસચારો હોય છે તો ઘણીવાર વધુ પ્રમાણમાં એ લોકોએ ખરીદી કરી લીધી હોય અને ત્યાં ખેતરમાં રાખ્યો હોય તો એનો બગાડ અટકાવવા માટે છે એ લોકોએ કયા પ્રકારના પગલાં લેવા જોઈએ અને આ બાબતમાં સરકારશ્રીની કોઈ યોજનાઓ અમલમાં છે ખરી? ખાસ કરી જે પશુપાલન આપણે કરતા હોય તો એમાંથી 70% ખર્ચો છે આહાર પાછળ જતો હોય છે. એટલે એમાં જેટલો બચાવ થાય એ જ આપણો નફો છે. એટલે સર એક દર્શક મિત્ર નિલેશભાઈ જુનાગઢથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પહેલા આપણે એમને સાંભળી લઈએ. જી નિલેશભાઈ. હાજી મેમ, હું તમને એ મારો પ્રશ્ન છે કે આપણે જે પશુ છે એને કેવો ખોરાક આપવાથી આપણે એના દૂધના પ્રમાણમાં વધારો અને ફેટની અંદર આપણે સરસ એવો ફાયદો મેળવી શકીએ? ચોક્કસથી. આપણો મુખ્ય વિષય જ આ છે કે દૂધ ઉત્પાદનમાં વધારો થાય એવો કયો આહાર આપી શકાય? નિલેશભાઈ, ખૂબ સરસ મુદ્દો તમે ઉઠાવ્યો છે. બધા પશુપાલકોને આ જ પ્રશ્ન હોય છે કે દૂધ ઉત્પાદન કઈ રીતે વધે અને ફેટ કઈ રીતે વધે. એટલે ઘણા બધા પશુપાલકોને જો આહારનું આયોજન યોગ્ય હોય તો બંને વસ્તુઓ સચવાઈ રહેતી હોય છે. પશુને લીલો ચારો પણ આપવો જોઈએ, સૂકો ચારો પણ આપવો જોઈએ અને જે દાણ છે એ પણ આપવું જોઈએ. અને એની માત્રા કઈ રીતે ગણવી
એ સરગરા સાહેબે સરસ રીતે આપણને શરૂઆતમાં સમજાવી. એટલે લીલો ચારો હોય તો લીલો ચારાથી જ્યારે શરીરની અંદર પાચન થાય તો એમાંથી દૂધ ઉત્પાદન વધતું હોય છે. પણ તમે જો સૂકો ચારો એની સાથે ના આપો તો સૂકા ચારો ના હોય તો એના કારણે જે દૂધની અંદર ચરબી બનવી જોઈએ એ ચરબી ના બને, એટલે એને ફેટ ઓછા થતા હોય છે. એટલે સૂકો ચારો છે એનાથી ચરબી સારી બને દૂધની અંદર, લીલા ચારાથી જે દૂધનું પ્રમાણ છે એ વધે, અને જે ખાંડદાણ છે એ આપવાથી દૂધના જે દૂધ બનાવવા માટે જે ઘટકો છે એ એના પૂરતા પ્રમાણમાં મળી રહે. એટલે આનું જો સંતુલન જાળવીએ તો ચોક્કસ રીતે દૂધ પણ વધશે અને સાથે સાથે ફેટનું પ્રમાણ પણ વધશે. સાથે સાથે પશુપાલક મિત્રો સાહેબે બહુ સરસ વાત કરી, પણ એક પશુપાલક મિત્રને જાણકારી પણ આપવી જોઈએ કે દૂધ ઉત્પાદન આપણે સારું પોષણ માવજત રાખી હોય, પશુ પોષણ આપ્યું હોય, પશુ આરોગ્યની જાળવણી કરી હોય, પણ જો પશુના આનુવંશિક ગુણો એના દૂધ ઉત્પાદન વધુ ન હોય તો એ પશુ ગમે એટલી તમે માવજત કરો તો પણ એ દૂધ ઉત્પાદન પર એ પૂરા આવી શકતું નથી. જેટલી એની આનુવંશિકતા હોય એટલું જે દૂધ ઉત્પાદન એ આપી શકતું હોય છે. એટલે આપણા આ બાબતે પણ પશુ પોષણની સાથે સાથે પશુ સંવર્ધનની પણ પશુપાલકે કાળજી રાખવી જોઈએ અને એ પણ ધ્યાન રાખવું જોઈએ. બંને મુદ્દા ખૂબ જ સાથે સાથે જ જોવા પડે એવા છે. સર, આપ કહી રહ્યા હતા કે એ ઘાસચારાનો બગાડ, લીલા સૂકા ઘાસચારાનો બગાડ અટકાવવા માટે શું કરવું જોઈએ અને સરકારની યોજનાઓ વિશે કહી. હા, એટલે ઘાસચારાનો જે ખર્ચો છે એ પશુપાલનનો ખૂબ અગત્યનો હોય. કારણ કે મોટા ભાગનો જે ખર્ચો હોય પશુપાલન વ્યવસાય કરતા હોય તો ચારા પાછળનો ખર્ચો મહત્તમ 70 થી 75% જતો હોય છે. એટલે એ ચારાના બચાવ હોય તો એના તો બે પદ્ધતિ છે. એક તો આપણું જે આહારનું આયોજન છે સુવ્યવસ્થિત હોવું જોઈએ. પછી એ જે ચારો જેમાં આપણે નાખીએ છીએ, સમજો કે આપણે એને લીલો કે સૂકો ચારો જે ગમેણમાં નાખતા હશું તો ગમેણની રચના પણ ખૂબ અગત્યની હોય છે. જે ગમેણ છે તો ગમાણની અંદરનો ભાગ છે એની અંદર ચારો ના ભરે રહે, અંદરથી વર્તુળાકાર હોય એટલે કે ગોળાકાર હોય એ પ્રકારનો હોય તો ચારો દરેક પશુ ખાઈ શકે. પછી જે ચારો આપણે એને આપીએ છીએ લીલો કે સૂકો તો એના નાના નાના ટુકડા કરી ચાપ કટરથી અને એને આપવો જોઈએ. એ ટુકડા એટલા પણ નાના ના હોવા જોઈએ કે જેથી કરી શરીરની અંદર એનું પાચન ના થાય. કેમ કે ટુકડાનું માપ પણ જરૂરી હોય છે. કેમ કે જો બહુ નાના ટુકડા કરીને આપીએ તો પશુ વાગોળી ના શકે, અને પશુ જેટલું વાગોળે એટલા જ એના ખોરાકનું પાચન સારી રીતે થઈ શકતું હોય. ઓછામાં ઓછા પશુના 7 થી 8 કલાક વાગોળવાનો સમય એને ખોરાક ખાધા પછી આપવો જોઈએ તો એનું પાચન સારી રીતે થઈ શકે. બીજું, જો એના નાના નાના ટુકડા કર્યા હોય ચારના તો 10 થી 15% જેવો ચારનો બગાડ આપણે જે થતો હોય એને અટકાવી શકીએ. અત્યારે ચારની કિંમત આપણે ગણીએ તો 12 થી 15 રૂપિયા જેવી કિલો કડબના પૂરા કે બધું મળતું હોય છે. તો રોજ આપણે જો એટલો બગાડ થતો હોય તો આપણને આર્થિક નુકસાન પણ પડે. એના સિવાય જે સરકારની યોજનાઓની તમે વાત કરી તો ચારાના કટિંગ કરવા માટે ચાપ કટર યોજના સરકારની અમલમાં છે, જેમાં ખરીદ કિંમતના 75% સરકાર સહાય આપે છે અને વધુમાં વધુ 18% એ પણ ઇલેક્ટ્રિક ચાપ કટર જો આપણે પરચેઝ કરી હોય, ખરીદ કરી હોય તો એના 75% અને મહત્તમ 18,000 રૂપિયા સુધી સહાય મળતી હોય પાત્ર છે. જે તેરે મધ્યપ્રદેશ થી લક્ષ્મણ સિંહ આપણી સાથે ફોનલાइन पर जोड़ाया છે. जी लक्ष्मण जी, आपका प्रश्न बताइए. जी नमस्कार मैम. नमस्कार. मेरा क्वेश्चन ये था मैम कि जैसे गाय में दूध कम निकल रहा है तो उसके लिए क्या उपाय है मैम कि दूध ज्यादा निकले? उसको हरा चारा खिलाएं कि मतलब दाना वगैरह? बोलिए. हाँ. जैसे आपने बताया, पहले तो आपको ये देखना पड़ेगा कि आपकी जो गाय है उसकी कैपेसिटी कितनी है. जैसे पहले बेहतर में उसका ज़्यादा आता था और इस बेहतर में कम है, या दूध पहले ज़्यादा था या कम हो गया है. अगर कम हो गया है तो इसके लिए हम उसको कुछ अच्छे से मैनेज कर सकते हैं. तो उसको पहले तो उसका दूध देखना पड़ेगा कि दूध के अंदर कोई खराबी नहीं है, उसको कुछ थनैला का रोग नहीं हुआ है, उसका दूध बराबर है. अगर दूध ठीक है तो फिर उसका जो न्यूट्रिएंट मैनेजमेंट है जैसे पशु पोषण, उसको मैनेज करके हम उसको रीगेन कर सकते हैं. જી સર, બાયપાસ પ્રોટીન એટલે શું? ઘણી બધી વખત એ સાંભળવામાં આવતું હશે તો પશુપાલકોને આ બાબત જાણવામાં ખરેખર રસ હશે કે આ બાયપાસ પ્રોટીન શું છે, પશુ આહારમાં તેનું શું મહત્વ છે, કેવી રીતે આપી શકાય? ખેડૂત મિત્રો, આપ જાણો છો કે હમણાં જે આપણે વાત કરીએ છીએ પશુને પોષણ માટે યોગ્ય પોષક તત્વો મળી એ પૈકીનું આ પ્રોટીન છે અગત્યનું ઘટક છે અને એના
દૂધ ઉત્પાદન માટે અથવા તો એના શરીરના બંધારણ માટે પણ બહુ અગત્યનું છે. જી પશુઓને જે ખાણદાણ અને ઘાસચારો જે આપણે આપીએ છીએ એ એના સર શરીરમાં એક દર્શક મિત્ર ફોન લાઈન પર આપણી રાહ જોઈ રહ્યા છે, ગોરધનભાઈ પ્રાંતિજથી. હલો ગોરધનભાઈ, નમસ્કાર. નમસ્કાર. જી આપનો પ્રશ્ન જણાવો. આપણે એચએફ ગાય આવ્યો છું, એમના ફોસ્ફરસની ઉણપ વધારે રહેશે. ફોસ્ફરસની ઉણપ વધારે હા, છે. એના માટે કયો આહાર આપવો જરૂરી છે વધારે? જી શું કહેશો સર, ફોસ્ફરસની ઉણપ માટે કયા પ્રકારનો આહાર આપી શકાય? ગોરધનભાઈ, આમ તો પશુઓને મિનરલ મિક્સચર આપો એટલે મોટાભાગના જે પોષક જે ખનિજ ક્ષારો છે એની ઉણપ દૂર થતી હોય છે. પણ ઘણી વખત આપણા આહારનું જો યોગ્ય આયોજન ના હોય તો જો વધારે પડતે કેલ્શિયમ આપણે આપતા હોય તો એની સામે જે ફોસ્ફરસનું પ્રમાણ છે એ ઘટતું હોય છે. કેમ કે શરીરની અંદર જે તત્વો છે એનો રેશિયો નક્કી થયેલો હોય છે કે કેલ્શિયમ 2% 2:1 પ્રમાણની અંદર કેલ્શિયમ ફોસ્ફરસનો રેશિયો જળવાવો જરૂરી છે. જો કોઈ પણ એક તત્વ વધઘટ થાય તો બીજાના તત્વો ઉપર ઓટોમેટિક એની અસર થતી હોય છે. એટલે જે એના ખનિજ ક્ષાર આપણે આપીએ એ યોગ્ય માત્રામાં આપીએ તો એના ફોસ્ફરસની કે બીજા કોઈ પણ તત્વની ઉણપ થશે નહીં. જી સર, આપણે વાત કરી રહ્યા હતા બાયપાસ પ્રોટીનની. તો આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ કે પ્રોટીન બહુ અગત્યનું ઘટક છે. એ ઘાસચારામાંથી પશુના શરીરમાં જે ઘાસચારામાંથી એના ચયાપચયની ક્રિયાઓ દ્વારા એને એ શોષણ થઈ અને એના લોહીમાં પ્રવૃત્તિને એના ટીસ્યુ સુધી એને પહોંચતું હોય છે. ઘણીવાર એવું બને કે આપણા જે એના ખાસ કરીને આપણા રૂમિનન્ટ એટલે વાગોળતા પશુ હોય છે એને 4 પ્રકારનું જઠર હોય છે. અને એ પ્રથમ જઠર એટલે રૂમેન. પશુ જે પણ ખોરાક લે છે એ પહેલું એ રૂમેન જે મોટું કોમ્પ્લેક્સ જઠર છે એની અંદર સંગ્રહિત થાય છે. ત્યાં બેક્ટેરિયા હોય છે, ઘણા બધા જીવાણુઓ હોય છે, જીવાણુનું ફર્મેન્ટેશન થાય અને એ ઘટકોનું ડિગ્રેડેશન થતું હોય છે. એ જે પ્રોટીન એના ખોરાકમાંથી હોય છે એ ખોરાકમાંથી પ્રોટીન આ બેક્ટેરિયા વિઘટન સમયે બેક્ટેરિયા ખાઈ જાય છે અને પાછળથી જે પાછળ જાય છે ખોરાક ધકેલાય છે એમાંથી બહુ શોષણ ઓછા પ્રમાણમાં થતું હોય એટલે વેસ્ટેજ જાય છે પ્રોટીન. તો એક પ્રક્રિયા થઈ છે કે દાણની અંદર આ લોકો પ્રોટેક્ટેડ એટલે રક્ષિત પ્રોટીન કરવામાં આવે છે જેથી કરીને એના જે ફર્મેન્ટેશન છે એ થાય અને સીધું એબેમેજમમાં જાય. એનું જે બીજા નંબરનું જઠર છે એ જઠરમાં ત્રીજા નંબરનું જઠર છે એમાં એબેમેજમમાં જાય અને ત્યાં એનું વિઘટન થાય અને વિઘટન થયા પછી ત્યાંથી શોષણ થઈ અને વધુ પ્રમાણમાં એટલે કે લગભગ આપણે એના જે ખોરાકના કે એના ખાણદાણના અંદર જે પ્રોટીનનું પ્રમાણ છે તે એટલું જ રહે છે. પણ જે પ્રોટીનનું રૂમેનની અંદર વેસ્ટેજ થઈ જાય છે એ એમોનિયા મારફતે એ એના પેશાબ મારફતે એ રીતે નીકળી જતું હોય છે. એ પ્રોટીન એમને સચવાઈ રહે છે અને સાચા એના જઠરની અંદર એબોમેજમમાં જાય છે અને ત્યાં વિઘટન થઈને એમાઇનો એસિડ રૂપે એ બહાર પડે છે અને એ શોષાઈ અને પ્રોટીન રૂપે એ શરીરને વધુ પ્રમાણમાં મળે છે. એ એટલા માટે બાયપાસ કીધું છે કે જે રૂમેનની અંદર વિઘટન ન થાય અને સીધું એબોમેજમમાં જાય અને શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન જે છે જે એના ઘટકોમાં છે ખોરાકમાં છે એ પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે એને બાયપાસ પ્રોટીન કહે છે. ખૂબ સરસ રીતે સમજાવ્યું કે બાયપાસ પ્રોટીન શું છે અને કેવી રીતે મળતું હોય છે. હવે એની સાથે સાથે બાયપાસ ફેટની પણ બાબત હોય છે, તો એ પશુઓને કેટલું આપવું જોઈએ અને કયા પ્રકારના એનાથી ફાયદા થતા હોય છે? ડૉક્ટર એસ જે પટેલ સાહેબ. બાયપાસનો મતલબ જ એ છે કે સાહેબે જે સમજાવ્યું પ્રોટીન માટે જે પદ્ધતિ લાગુ પડે એ જ પદ્ધતિ ફેટ માટે પણ લાગુ પડતી હોય છે. બરાબર છે. જે રૂમેનનો ભાગ છે જે ઘાસચારો એની અંદર ફર્મેન્ટેશન થાય એ ન થાય, જે પણ ફેટ ખવડાવો એ સીધી જ એના શોષ્ય જે ભાગ છે એબોમેજમ એની અંદર જાય તો સીધી જ એ ફેટ એનો ઉપયોગ કરી શકાય. ખાસ કરીને જે કેક ખવડાવતા હોય, જે કપાસની કેક છે કે પછી નાળિયેરીની છે, જે ખોળ છે ટૂંકમાં એ ખોળ ખવડાવવાથી પશુના આ બંને ઉણપો ઓટોમેટિક દૂર થાય છે. બાયપાસ પ્રોટીન અને બાયપાસ ફેટ એટલે એમાંથી એને પૂરતા પ્રમાણમાં એ મળી રહેતું હોય છે. બરાબર છે. ખૂબ જ પ્રોટીન છે માર્કેટમાં એ 2 કિલોના પેકિંગમાં દરેક કંપની અવેલેબલ હોય છે અને હમણાં જે પશુપાલકોએ પ્રશ્નો કર્યા કે દૂધ ઉત્પાદન પર અસર થતી હોય છે, ફેટનું પ્રમાણ ઓછું હોય છે, એ બાયપાસ પ્રોટીન ખવડાવવાથી એ લગભગ 50 થી 100 ગ્રામ જેટલું દરરોજ આપવાથી એના દૂધ ઉત્પાદનમાં ફેટ % વધતા હોય છે. જી, હવે કાર્યક્રમના અંતમાં આપણા પશુપાલક મિત્રોને ટૂંકમાં સંદેશ આપવો હોય તો શું કહેશો? પશુપાલક મિત્રો, આજે આપણે પશુ ઉત્પાદનમાં આહારની અગત્યતા વિશે બહુ ચર્ચા કરી. અંતે એ કહું કે આજે પશુપાલક મિત્રો જે છે એમાં ખાસ કરીને
બહેનોનું અતિ અગત્યનું યોગદાન હોય છે પશુપાલનમાં. 100%. તો આ બાબતે જો આ કાર્યક્રમ છે એ લગભગ જો બહેનો એમાં જોડાય અને વધુ પ્રમાણમાં બહેનો જાય તો આ જે માર્ગદર્શન અહીંયાથી આપવામાં આવે છે એનો અમલ ત્વરિત થાય અને પશુપાલન ઉત્પાદનમાં આપણે સારું એવું પરિણામ લાવી શકીએ. હજુ પણ આપણે આધુનિક પદ્ધતિઓ હજુ અપનાવતા થયા નથી. સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે આ ખેડૂત પોર્ટલ મારફતે, એ પશુના આરોગ્ય માટેની હોય, પશુ પોષણ માટેની હોય, એ આપણે આ ખેડૂત પોર્ટલ મારફતે એનો મહત્તમ લાભ લઈએ અને પશુનું આરોગ્ય અને પશુ પોષણ રાખીને ઉત્પાદકતા વધારી આપણા દેશને અને પશુપાલકને સમૃદ્ધ કરીએ, એ મારો સંદેશ છે. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું, એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે પશુ ઉત્પાદકતા પર પશુ આહારનું મહત્વ, કયા પ્રકારનો આહાર કયા સમયે કેટલા પ્રમાણમાં આપવો જોઈએ, તમામ માહિતી મેળવી. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આપને આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 7 માર્ચ 2025 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ઉનાળુ પાકો માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. મિત્રો, સમય બદલાયો છે, ફરી વખત નોંધ કરી લેજો. તારીખ 7 માર્ચ 2025 સાંજે 5:30 વિષય છે ઉનાળુ પાકો માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. તો દર્શક મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.